નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું સ્વાગત છે. મિત્રો, કોઈ પણ પરીક્ષા વગર સીધી ભરતી આવેલી છે, જે છે પીએમ પોષણ યોજના અંતર્ગત સુપરવાઇઝરના પદો પર ભરતી 2026 આવેલી છે. મિત્રો, આમાં પગારની જો વાત કરીએ તો તમને શરૂઆતથી ₹25,000 મળવાપાત્ર રહેશે. મિત્રો, અરજી શરૂ થયાની તારીખ છે 21/6/2026 અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે. તો મિત્રો, હજુ લગી તમે આમાં અરજી નથી કરી તો ફટાફટ તમારી અરજી કરી દેવાની છે. મિત્રો, આ ભરતીની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોવાના છીએ. જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે. તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, વાત કરીએ તો ગુજરાત પીએમ પોષણ યોજના દ્વારા સમયાંતરે વિવિધ વિભાગોમાં નવી ભરતીની જાહેરાત કરવામાં આવે છે, જેમાં મહત્વપૂર્ણ તારીખો, કુલ ખાલી જગ્યાઓ, શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, પસંદગી પ્રક્રિયા તથા ઓનલાઈન અરજી કરવાની રીત વિગતે સમજાવવામાં આવેલી છે. તો ઉમેદવારે સલાહ આપવામાં આવે છે કે આ આર્ટિકલને અંત સુધી તમારે વાંચો, એટલે કે તમે આ ભરતીમાં સરળતાથી અરજી કરી શકો અને નોકરી મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો, આપણે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો આમાં પોસ્ટ કઈ છે તો જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, જેમાં શૈક્ષણિક લાયકાતની મિત્રો વાત કરીએ તો સ્નાતક 50% પ્લસ CCE પાસ કરેલું હોવું જોઈએ. અનુભવની મિત્રો વાત કરીએ તો 2 વર્ષ ડેટા એન્ટ્રી ફરજિયાત તમારી પાસે અનુભવ હોવો જોઈએ. અગ્રિમતા તમારી શું રહેવાની છે તો MCA, DTP, વહીવટી અનુભવ, પીએમ પોષણના અનુભવ તમારી પાસે હોવો જોઈએ. ત્યારબાદ આપણે તાલુકા સુપરવાઇઝરની મિત્રો વાત કરીએ તો આમાં BSc એટલે કે હોમ સાયન્સ, ન્યુટ્રિશન કે સાયન્સ તમારી પાસે કરેલું હોવું જોઈએ. આમાં અનુભવની મિત્રો વાત કરીએ તો 2 થી 3 વર્ષ વહીવટી અનુભવ તમારી પાસે હોવો જોઈએ. પીએમ પોષણ યોજનાનો અનુભવ તમારી પાસે હોવો જોઈએ. મિત્રો, અનુભવ કમ્પલસરી નથી, તમે અનુભવ ના ધરાવતા હોય તો પણ તમે અરજી કરી શકશો. ત્યારબાદ આપણે પોસ્ટનું નામ અને પગારની મિત્રો વાત કરીએ તો આમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, જેમાં આ જગ્યા જિલ્લા કક્ષા પર છે, જે આ પદ પર નિમાયેલ વ્યક્તિ જિલ્લાની બધી જ પોષણ યોજનાઓના ડેટાનું સંચાલન અને રિપોર્ટિંગનું કામ કરશે. જ્યારે તાલુકા MDM સુપરવાઇઝરની મિત્રો વાત કરીએ તો આ જગ્યા તાલુકા કક્ષા પર છે, જે આ પદ પર નિમાયેલ વ્યક્તિ તાલુકામાં ચાલતી પોષણ યોજનાઓનું નિરીક્ષણ અને સુચારુ સંચાલન કઈ રીતે થાય તેના પર ધ્યાન આપશે. ત્યારબાદ આપણે મિત્રો આ ભરતીમાં પગારની મિત્રો વાત કરીએ તો આમાં જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટરની વાત કરીએ તો એમાં મિત્રો તમને 18,000 શરૂઆતથી પગાર મળવાપાત્ર રહેશે. જગ્યાઓ કેટલી છે તો 2 જગ્યાઓ. જ્યારે તાલુકા MDM સુપરવાઇઝરની વાત કરીએ તો મિત્રો આમાં તમને શરૂઆતથી 25,000 પગાર મળવાપાત્ર રહેશે. જગ્યાઓની મિત્રો વાત કરીએ તો 11 જગ્યાઓ આપવામાં આવેલી છે. ત્યારબાદ આપણે ઉંમર મર્યાદાની મિત્રો વાત કરીએ તો આમાં ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ, જ્યારે વધુમાં વધુ ઉંમર તમારી 58 વર્ષની હોવી જોઈએ. વય ગણતરીની તારીખની મિત્રો વાત કરીએ તો 30 જાન્યુઆરી 2026 છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે. ત્યારબાદ આપણે અરજી ફીની મિત્રો વાત કરીએ તો આમાં તમારે કોઈ પણ પ્રકારની અરજી ફી ચૂકવવાની નથી. ત્યારબાદ જરૂરી દસ્તાવેજો તો મિત્રો અરજી ફોર્મ એટલે કે નમૂનાના પ્રમાણે, ત્યારબાદ રિઝ્યુમ, ત્યારબાદ આધાર કાર્ડની નકલ, ત્યારબાદ તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ્સ, ત્યારબાદ શૈક્ષણિક માર્કશીટ અને ડિગ્રી પ્રમાણપત્રોની નકલો, 10 થી 12મી ગ્રેજ્યુએશન તમારી પાસે જે પણ હોય તમારે અંદર આપવાની રહેશે. ત્યારબાદ કુલ લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC, ત્યારબાદ છેલ્લે CCE પ્રમાણપત્રની નકલ. આટલા તમારા દસ્તાવેજોની જરૂર પડશે. ત્યારબાદ આપણે મહત્વની તારીખોની મિત્રો વાત કરીએ તો આમાં જાહેરાત તારીખ તો 21 જાન્યુઆરી 2026, જ્યારે અરજી શરૂ થવાની તારીખ છે 21 જાન્યુઆરી 2026થી અરજી કરવાની શરૂઆત થઈ ગઈ છે. એ મિત્રો તમે છેલ્લે
30 જાન્યુઆરી 2026 લગી મિત્રો અરજી કરી શકશો. કચેરીનો સમય છે મિત્રો સવારે 10 સાંજે 6-10 વાગ્યા લગી મિત્રો તમારે અરજી કરવાની રહેશે. ત્યારબાદ આ ભરતીમાં પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો પસંદગીનો પ્રકાર તો મિત્રો શૈક્ષણિક ગુણોની મેરિટ યાદી તૈયાર કરવામાં આવશે. પરીક્ષા ઇન્ટરવ્યૂની વાત કરીએ તો કોઈપણ પરીક્ષા કે ઇન્ટરવ્યૂ લેવામાં આવશે નહીં. અંતિમ પસંદગીની મિત્રો વાત કરીએ તો દસ્તાવેજ ચકાસણી પછી તમારી અંતિમ પસંદગી કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો અરજી કેવી રીતે કરવી એટલે કે આ ભરતીમાં તમે કેવી રીતે અરજી કરી શકશો તો પહેલાં છે રૂબરૂ, જેમાં તમે અરજી લઈને સીધા જિલ્લા પુરવઠા કચેરી PM પોષણ યોજના બીજો માળ કલેક્ટર કચેરી રાજકોટ ખાતે સમયસર એટલે કે સવારે 10:30 સાંજે 6:10 જઈને જમા કરાવી શકો છો. અથવા પોસ્ટ દ્વારા પણ તમે મિત્રો અરજી કરી શકશો. એટલે કે અરજી તમે સાદી ટપાલ, રજિસ્ટર પોસ્ટ AD અથવા સ્પીડ પોસ્ટ દ્વારા ઉપર દર્શાવેલ સરનામે મોકલી શકો છો. યાદ રાખો કે અરજી તારીખ 30 જાન્યુઆરી 2026ના રોજ કચેરી બંધ થાય તે પહેલાં પહોંચી જઈને તમારે આપવાની રહેશે. આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો વિડીયોને લાઇક તથા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની છે. ફરી મળીશું આવા જ વિડીયોમાં. ત્યાં લગી જય હિન્દ, જય ભારત.